નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ. સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તરની સમજૂતી. પ્રશ્ન 1, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા નંબર 1, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના એટલે ખાલી જગ્યા. જવાબ બાજુમાં કૌંસમાં આપેલ છે. રાષ્ટ્રવાદ. ખાલી જગ્યા નંબર 2, આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો. જવાબ યુરોપ. ખાલી જગ્યા નંબર 3, અંગ્રેજોના શાસન પહેલાં ભારતમાં ખાલી જગ્યા એકતાનો અભાવ હતો. જવાબ રાજકીય. ખાલી જગ્યા નંબર 4, ભારતની પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્યે ખાલી જગ્યાનો સંદેશો આપ્યો. જવાબ રાષ્ટ્રભક્તિ. ખાલી જગ્યા નંબર 5, ભારતમાં ખાલી જગ્યા ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર ફાળો આપ્યો. જવાબ રાષ્ટ્રીય. ખાલી જગ્યા નંબર 6, ભારતીય પુરાતત્વવિદ ખાલી જગ્યાએ અનેક પ્રાચીન અવશેષો શોધ્યા હતા. જવાબ ભગવાનલાલ ઇન્દ્રજી. ખાલી જગ્યા નંબર 7, ઈસવીસન ખાલી જગ્યામાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના થઈ. જવાબ 1885. ખાલી જગ્યા નંબર 8, નિવૃત્ત અંગ્રેજ અમલદાર ખાલી જગ્યાના પ્રયાસોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. જવાબ A.O. હ્યુમ. ખાલી જગ્યા નંબર 9, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ખાલી જગ્યા શહેરમાં મળ્યું. જવાબ મુંબઈ. ખાલી જગ્યા નંબર 10, ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા. જવાબ વ્યોમેશચંદ્ર બેનર્જી. ખાલી જગ્યા નંબર 11, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં ખાલી જગ્યા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જવાબ 72. ખાલી જગ્યા નંબર 12, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી ખાલી જગ્યા હતી. જવાબ બંધારણીય. ખાલી જગ્યા નંબર 13, વાઇસરોય ખાલી જગ્યા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. જવાબ લોર્ડ કર્ઝને. ખાલી જગ્યા નંબર 14, વાઇસરોય ખાલી જગ્યા બંગાળાના ભાગલા પાડ્યા. જવાબ લોર્ડ કર્ઝને. ખાલી જગ્યા નંબર 15, વંદે માતરમ ગીતના રચયિતા ખાલી જગ્યા હતા. જવાબ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ખાલી જગ્યા નંબર 16, બંગાળાના ભાગલાના અમલનો દિવસ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવ્યો. જવાબ શોક દિન. ખાલી જગ્યા નંબર 17, બંગાળાના ભાગલાના અમલનો દિવસ ખાલી જગ્યાના સૂચનથી એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. જવાબ રવિન્દ્રનાથ ટાગોર. ખાલી જગ્યા નંબર 18, ઈસવીસન 1905ના સ્વદેશી આંદોલનનું એક લક્ષણ ખાલી જગ્યા હતું. જવાબ રાષ્ટ્રીય શિક્ષણ. ખાલી જગ્યા નંબર 19, 1901માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યામાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી. જવાબ શાંતિ નિકેતન. ખાલી જગ્યા નંબર 20, ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાની શરૂઆત ખાલી જગ્યાએ કરી. જવાબ લોકમાન્ય તિલક. ખાલી જગ્યા નંબર 21, લાલા લજપતરાય ખાલી જગ્યાના નામે જાણીતા હતા. જવાબ શેરે પંજાબ. ખાલી જગ્યા નંબર 12, પોલીસોના લાઠીચાર્જને લીધે ખાલી જગ્યાનું અવસાન થયું. જવાબ લાલા લજપતરાય. ખાલી જગ્યા નંબર 23, મારા ઉપર કરેલો લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું હતું. જવાબ લાલા લજપતરાય. ખાલી જગ્યા નંબર 24, ખાલી જગ્યા પ્રચંડ આંદોલન દ્વારા સ્વરાજ મેળવવાના હિમાયતી હતા. જવાબ બિપિનચંદ્ર પાલ. ખાલી જગ્યા નંબર 25, ઈસવીસન 1906માં ઢાકામાં ખાલી જગ્યાની સ્થાપના થઈ. જવાબ મુસ્લિમ લીગ. ખાલી જગ્યા નંબર 26, મુસ્લિમ લીગની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા ખાલી જગ્યા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જવાબ આગા ખાને. ખાલી જગ્યા નંબર 27, એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે ખાલી જગ્યાની સ્થાપના કરી. જવાબ ઇન્ડિયન હોમ રૂલ લીગ. ખાલી જગ્યા નંબર 28, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જંપીશ. આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું હતું. જવાબ બાળ ગંગાધર તિલકે.
ખાલી જગ્યા નંબર 29 હોમ રૂલ આંદોલન દરમિયાન બાળ ગંગાધર તિલકને ખાલી જગ્યા તરીકે બિરદાવવામાં આવ્યા? જવાબ લોકમાન્ય. ખાલી જગ્યા નંબર 30 સપ્ટેમ્બર 1916માં ખાલી જગ્યા હોમ રૂલ લીગની સ્થાપના કરી? જવાબ શ્રીમતી એની બેસન્ટ. ખાલી જગ્યા નંબર 31 ઈસવીસન 1916માં લખનઉ મુકામે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થયેલો કરાર ખાલી જગ્યા કરારના નામે પ્રસિદ્ધ થયો? જવાબ લખનઉ. ખાલી જગ્યા નંબર 32 સુભાષચંદ્ર બોઝનો જન્મ ઈસવીસન ખાલી જગ્યામાં થયો હતો? જવાબ 1897. ખાલી જગ્યા નંબર 33 સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના ખાલી જગ્યામાં થયો હતો? જવાબ કટક. ખાલી જગ્યા નંબર 34 ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે ખાલી જગ્યાની વરણી કરવામાં આવી? જવાબ સુભાષચંદ્ર બોઝ. ખાલી જગ્યા નંબર 35 મે 1939માં સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો? જવાબ ફોરવર્ડ બ્લોક. ખાલી જગ્યા નંબર 36 કેપ્ટન ખાલી જગ્યા આઝાદ હિન્દ ફૌજના સ્થાપક હતા? જવાબ મોહનસિંહ. ખાલી જગ્યા નંબર 37 ઈસવીસન 1943માં ખાલી જગ્યા આઝાદ હિન્દ ફૌજના સુકાની બન્યા? જવાબ સુભાષચંદ્ર બોઝ. ખાલી જગ્યા નંબર 38 સુભાષચંદ્ર બોઝએ આઝાદ હિન્દ ફૌજને ખાલી જગ્યાનું અને ભારતને ખાલી જગ્યાનું સૂત્ર આપ્યું? ખાલી જગ્યાનો જવાબ ચલો દિલ્હી જય હિન્દ. ખાલી જગ્યા નંબર 39 ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં આઝાદ ભારતની ખાલી જગ્યા સરકાર સ્થાપી? જવાબ કામચલાઉ. ખાલી જગ્યા નંબર 40 સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી કામચલાઉ સરકારે ખાલી જગ્યા અને ખાલી જગ્યા સામે યુદ્ધ જાહેર કર્યું? જવાબ ઇંગ્લેન્ડ અને અમેરિકા. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1 રાષ્ટ્રવાદ એટલે શું? જવાબ પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના તેમજ જરૂર પડે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવના રાષ્ટ્રવાદ કહેવાય. સવાલ નંબર 2 ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? જવાબ રાષ્ટ્રીય એકતા અને એક સરખું વહીવટતંત્ર, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ઝડપી સાધનો, પાશ્ચાત્ય શિક્ષણ, પ્રાદેશિક સાહિત્યનો વિકાસ, વર્તમાનપત્રો, ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ભાન વગેરે પરિબળો ભારતમાં રાષ્ટ્રવાદની ભાવનાના ઉદય અને વિકાસ માટે મુખ્ય જવાબદાર પરિબળો હતા. સવાલ નંબર 3 ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાંથી ભારતીયોને કયા સિદ્ધાંતોની પ્રેરણા મળી? જવાબ ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાંથી ભારતીયોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ 3 સિદ્ધાંતોની પ્રેરણા મળી. સવાલ નંબર 4 ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો કોણે કોણે શોધી કાઢ્યા? જવાબ પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને તેમના મદદનીશોએ તથા ભારતીય પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજીએ ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા. સવાલ નંબર 5 હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના પ્રયત્નોથી ક્યારે થઈ? જવાબ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં થઈ. સવાલ નંબર 6 હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું? તેના પ્રમુખ કોણ હતા? જવાબ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું. વ્યોમેશચંદ્ર બેનર્જી તેના પ્રથમ પ્રમુખ હતા. સવાલ નંબર 7 હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કયા કયા નેતાઓ હાજર રહ્યા હતા? જવાબ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તૈલંગ, દિનશા વાચ્છા, રંગનાથ નાયડુ, વીર રાઘવાચાર્ય, લાલા મુરલીધર વગેરે નેતાઓ હાજર રહ્યા હતા. સવાલ નંબર 8 બંગાળાના ભાગલા પાડવામાં લોર્ડ કર્ઝને કઈ નીતિ અપનાવી? જવાબ બંગાળાના ભાગલા પાડવામાં લોર્ડ કર્ઝને
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી? સવાલ નંબર 9. લોર્ડ કર્ઝન બંગાળાના ભાગલા શા માટે પાડવા માંગતો હતો? જવાબ: લોર્ડ કર્ઝન બંગાળાના ભાગલા દ્વારા મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરવા અને રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. સવાલ નંબર 10. બંગભંગના આંદોલનમાં કયું ગીત આંદોલનનો નારો બન્યું? જવાબ: બંગભંગના આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું ગીત વંદે માતરમ આંદોલનનો નારો બન્યું. સવાલ નંબર 11. બંગભંગનો દિવસ કઈ કઈ રીતે ઉજવવામાં આવ્યો? જવાબ: બંગભંગનો દિવસ શોક દિન અને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. સવાલ નંબર 12. કોના સૂચનથી બંગાળાના ભાગલાના અમલનો દિવસ એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો? જવાબ: કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી બંગાળાના ભાગલાના અમલનો દિવસ એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. સવાલ નંબર 13. બંગભંગની ચળવળના મુખ્ય લક્ષણો કયા હતા? જવાબ: બંગભંગની ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું, સ્વદેશી માલનો વેપાર કરવો. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો. ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. સવાલ નંબર 14. બંગભંગની ચળવળ માટે રચાયેલી લડત સમિતિના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા? જવાબ: સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, રાસબિહારી ઘોષ અને અરવિંદ ઘોષ બંગભંગની ચળવળ માટે રચાયેલી લડત સમિતિના મુખ્ય નેતાઓ હતા. સવાલ નંબર 15. બંગાળામાં રાષ્ટ્રીય શિક્ષણ માટે શી વ્યવસ્થા કરવામાં આવી? જવાબ: બંગાળામાં રાષ્ટ્રીય શિક્ષણ માટે ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કર્યું. સવાલ નંબર 16. મવાડવાદ એટલે શું? મવાડવાદી નેતાઓના નામ જણાવો. જવાબ: બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા માટે મવાડ એટલે કે નરમ વલણ ધરાવનારી વિચારધારા મવાડવાદ તરીકે ઓળખાય છે. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાડવાદી નેતાઓ હતા. સવાલ નંબર 17. જહાલવાદ એટલે શું? જહાલવાદી નેતાઓના નામ જણાવો. જવાબ: સ્વરાજ મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની વિચારધારા જહાલવાદ કહેવાય છે. જવાબ: લાલ બાલ પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જહાલવાદી નેતાઓ હતા. સવાલ નંબર 18. જહાલવાદી નેતાઓ કેવી રીતે સ્વરાજ મેળવવામાં માનતા હતા? જવાબ: જહાલવાદી નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પરંતુ હકથી તેમજ સક્રિય અને ઉગ્ર આંદોલન દ્વારા મેળવવામાં માનતા હતા. સવાલ નંબર 19. જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? જવાબ: લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા. સવાલ નંબર 20. લોકમાન્ય તિલકે કયું સૂત્ર આપ્યું? જવાબ: લોકમાન્ય તિલકે આ સૂત્ર આપ્યું: સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જંપી. સવાલ નંબર 21. પોતાની ઉપર પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે લાલા લજપતરાયે શું કહ્યું? જવાબ: પોતાની ઉપર પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે લાલા લજપતરાયે કહ્યું, મારા ઉપર કરેલો લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. સવાલ નંબર 22. બિપિનચંદ્ર પાલે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? જવાબ: બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ નામના વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. સવાલ નંબર 23. લોકમાન્ય તિલકે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા? જવાબ: લોકમાન્ય તિલકે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના વર્તમાનપત્રો શરૂ. સવાલ નંબર 24. લોકમાન્ય તિલકે કયા 2 ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું? જવાબ: લોકમાન્ય તિલકે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ નામના ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. સવાલ નંબર 25. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે ક્યાં કરવામાં આવી? જવાબ: મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં ઢાકામાં કરવામાં આવી. સવાલ નંબર 26. મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં કોણે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી? જવાબ: મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ વગેરેએ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
સવાલ નંબર 27, હોમ રૂલ લીગની સ્થાપનામાં કોણે કરી? જવાબ, બાળ ગંગાધર તિલકે અને શ્રીમતી એની બેસ્ટને હોમ રૂલ લીગની સ્થાપના કરી. સવાલ નંબર 28, હોમ રૂલ આંદોલન કોણે અને ક્યારે શરૂ કર્યું? જવાબ, બાળ ગંગાધર તિલકે અને શ્રીમતી એની બેસ્ટને ઈસવીસન 1916માં હોમ રૂલ આંદોલન શરૂ કર્યું. સવાલ નંબર 29, લોકમાન્ય તિલકે અને શ્રીમતી એની બેસન્ટે તેમના કયા અખબારો દ્વારા હોમ રૂલનો પ્રચાર કર્યો? જવાબ, લોકમાન્ય તિલકે તેમના કેસરી અને મરાઠા અખબારો દ્વારા તેમજ શ્રીમતી એની બેસન્ટે તેમના ધી કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા નામના અખબારો દ્વારા હોમ રૂલનો પ્રચાર કર્યો. સવાલ નંબર 30, ભારતની રાષ્ટ્રવાદી ચળવળમાં ઇતિહાસમાં કયો કરાર મહત્ત્વનો ગણાય છે? જવાબ, ભારતની રાષ્ટ્રવાદી ચળવળના ઇતિહાસમાં લખનૌ કરાર મહત્ત્વનો ગણાય છે. સવાલ નંબર 31, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. સવાલ નંબર 32, સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ બન્યા હતા? જવાબ, સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના ઈસવીસન 1938ના હરિપુરા અધિવેશનના અને ઈસવીસન 1939ના ત્રિપુરા અધિવેશનના પ્રમુખ બન્યા. સવાલ નંબર 33, સુભાષચંદ્ર બોઝ જાપાન કઈ રીતે પહોંચ્યા? જવાબ, 17 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈને બર્લિન, છેવટે જર્મની પહોંચ્યા અને ત્યાંથી તેઓ જાપાન ગયા. સવાલ નંબર 34, આઝાદ હિન્દ ફૌજની રચના કઈ રીતે થઈ? જવાબ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરોએ હાથે યુદ્ધકેદી બનેલા ભારતીય સૈનિકોમાંથી ઈસવીસન 1942માં કેપ્ટન મોહનસિંગે આઝાદ હિન્દ ફૌજની રચના કરી. સવાલ નંબર 35, સુભાષચંદ્ર બોઝે કયા સૂત્રો આપેલા? જવાબ, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હીનું અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગાનું સૂત્ર આપેલું. સવાલ નંબર 36, આઝાદ હિન્દની કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી? જવાબ, કામચલાઉ સરકાર આઝાદી હકુમતે આઝાદ હિન્દની સ્થાપના સિંગાપુરમાં કરવામાં આવી. સવાલ નંબર 37, સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? જવાબ, સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. સવાલ નંબર 38, સુભાષચંદ્ર બોઝનું અવસાન ક્યારે અને કેવી રીતે થયું? જવાબ, જાપાને કરેલી જાહેરાત મુજબ સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસાના તાઇપેઈથી જે વિમાનમાં ટોક્યો જવા નીકળ્યા હતા તે વિમાનને આગ લાગતા સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો. નંબર 1, અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. જવાબ, અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં તૈયાર થયેલો પાકો માલ ભારતના બજારોમાં વેચતા. એ માલ ભારતના ખપાવવા માટે તેના પર નામની જકાત રાખી હતી. જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલની હેરફેર માટે ભારે જકાત રાખવામાં આવી હતી. તેથી ભારતના ગૃહ ઉદ્યોગોનો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો. આને પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો ઇંગ્લેન્ડના માલની હરીફાઈમાં ટકી શક્યા નહીં. તેથી ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા. ભારતનો વેપાર પરદેશીઓના હાથમાં ચાલ્યો ગયો. દેશના લાખો કારીગરો બેકાર અને ગરીબ બન્યા. આમ અંગ્રેજોની આર્થિક નીતિને કારણે ભારત પાયમાલ બન્યું. નંબર 2, ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. જવાબ, 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનો યુગ શરૂ થયો હતો. એક સરખું વહીવટતંત્ર, એક સરખા કાયદા, અંગ્રેજી કેળવણી અને સાહિત્ય, વર્તમાનપત્રો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની આધુનિક સાધનો વગેરે પરિબળોએ ભારતના લોકોમાં રાષ્ટ્રીય ભાવના જન્માવી હતી. એ રાષ્ટ્રીય ભાવનાને સંગઠિત કરવા અને ભારતના પ્રશ્નોને બંધારણીય માર્ગે ઉકેલવાના ઉદ્દેશ્યથી ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. ત્રીજું, ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. જવાબ, 7 કરોડ અને 80 લાખની વસ્તીવાળા બંગાળા પ્રાંતનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો. આથી વહીવટીય સરળતાનું બહાનું કાઢી કોમવાદને ઉત્તેજન આપવા ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળાના 2 ભાગલા પાડ્યા. પ્રથમ પૂર્વ બંગાળા અને બીજું પશ્ચિમ બંગાળા. સવાલ નંબર 4, બંગાળામાં રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવામાં આવી. જવાબ,
બંગાળના કેટલાય વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કરી બંગભંગના આંદોલનમાં જોડાયા હતા. તેથી અંગ્રેજ સરકારે તેમને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવા સુધીના પગલાં ભર્યા. વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે અને તેમને રાષ્ટ્રીય શિક્ષણ મળે એ ઉદ્દેશ્યથી બંગાળમાં રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવામાં આવી. નંબર 5. ઈસવીસન 1916માં હોમ રૂલ આંદોલન શરૂ થયું. જવાબ: હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં એકતા સાંધીને ભારત માટે બંધારણીય માર્ગે જવાબદાર રાજ્યતંત્ર અને સાંસ્થાનિક સ્વરાજ્ય મેળવવાના ઉદ્દેશ્યથી ઈસવીસન 1916માં લોકમાન્ય ટિળકે અને શ્રીમતી એની બેસન્ટે હોમ રૂલ આંદોલન શરૂ કર્યું. ટૂંકમાં પરિચય આપો. નંબર 1. બાળ ગંગાધર ટિળક. જવાબ: બાળ ગંગાધર ટિળક જહાલવાદી નેતા હતા. તેમણે લોકજાગૃતિ માટે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. તેમણે રાષ્ટ્રીય એકતા માટે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ નામના ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું હતું. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જ જંપીશ એ પ્રસિદ્ધ ઘોષણા તેમણે કરી હતી. ઈસવીસન 1916માં તેમણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને હોમ રૂલ આંદોલનના સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સમય દરમિયાન બાળ ગંગાધર ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા. નંબર 2. લાલા લજપત રાય. જવાબ: લાલા લજપત રાય કોંગ્રેસ મહાસભાના જહાલવાદી નેતા હતા. તે શેરે પંજાબના નામે જાણીતા બન્યા હતા. તેમણે લોકજાગૃતિ માટે ધી પંજાબી અને ધી પ્યુપિલ નામના વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1928માં સાયમન કમિશનનો વિરોધ કરવા માટે કાઢેલા સરઘસમાં તેમની ઉપર પોલીસની લાઠીઓના પ્રહાર થતાં તેમણે કહ્યું હતું કે મારી ઉપર કરેલો લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. ઘાયલ થયેલા લાલા લજપત રાયને દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં તે અવસાન પામ્યા. નંબર 3. બિપિનચંદ્ર પાલ. જવાબ: બિપિનચંદ્ર પાલ કોંગ્રેસ મહાસભાના જહાલવાદી નેતા હતા. કારકિર્દીની શરૂઆતમાં તે બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. તેમણે લોકજાગૃતિ માટે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ નામના અખબારો શરૂ કર્યા હતા. ઈસવીસન 1907માં અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂકી તેમને જેલમાં મોકલ્યા હતા. તે પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ મેળવવાના હિમાયતી હતા. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો. નંબર 1. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? જવાબ: ભારતના રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો નીચે પ્રમાણે હતા. નંબર 1. રાજકીય. 19મી સદીના મધ્યભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એક હતું બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. આથી ભારતના લોકોમાં રાજકીય એકતા આવી અને રાષ્ટ્રીય ભાવના જન્મી. નંબર 2. આર્થિક. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે ભારતનો કારીગર વર્ગ બેકાર બન્યો. એ નીતિનો ભોગ દેશના ખેડૂતો અને જમીનદારો પણ બન્યા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિને લીધે આ વર્ગોમાં રોષ પેદા થયો. તેમણે તેમના હકો માટે સંઘો સ્થાપ્યા. આથી દેશના એ વર્ગોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. નંબર 3. વાહન અને સંદેશા વ્યવહારના સાધનો. ભારતમાં રેલવે, તારટપાલ, આગબોટ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોની અવરજવર વધી. પરિણામે દેશના લોકો એકબીજાની નજીક આવ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાની નેતાગીરીને બદલે રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ. તેમણે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ પેદા કરી. નંબર 4. શિક્ષણ અને સાહિત્ય. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થવાથી લોકોને લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાદ વગેરે માટે પ્રેરણા મળી. તેનાથી તેમના રાજકીય દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. અંગ્રેજી કેળવણીને શિક્ષિત ભારતીયોને એક બનાવ્યા. આ સમયમાં ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા વિવિધ પ્રકારના સાહિત્યએ રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એ સાહિત્યએ લોકોને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. નંબર 5. વર્તમાનપત્રો. રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ સરકારની નીતિઓની ટીકા કરી. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું. નંબર 6. ભારતનો ભવ્ય વારસો. પશ્ચિમના અને ભારતના પુરાતત્વવિદોએ શોધેલા ભારતની
પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. તેનાથી લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. સવાલ નંબર 2. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો. જવાબ: હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની ઈસવીસન 1885થી 1905ની કામગીરી મુખ્યત્વે બંધારણીય હતી. મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિ માટે માંગણીઓ મૂકી. સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યા વધારવી, લશ્કરી અને મુલકી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને પુનર્જીવિત કરવા, કેન્દ્રીય અને પ્રાંતીય ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા, કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવવી વગેરે માંગણીઓ કરવામાં આવી હતી. અંગ્રેજ સરકારે એ માંગણીઓમાંથી કેટલીક માંગણીઓ સ્વીકારી તેમનો અમલ કર્યો. ધારાસભાઓનો વિસ્તાર કરવાની માંગણીને લીધે ભારતને ઈસવીસન 1892નો હિન્દી સમિતિનો ધારો તથા ઈસવીસન 1909ના માર્લે મિન્ટો સુધારા મળ્યા. લશ્કરીય ખર્ચ ઘટાડવા અને લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાની માંગણીને લીધે અંગ્રેજ સરકારે લશ્કરી તંત્રમાં ફેરફારો અને સુધારા કર્યા. મહાસભાની રજૂઆતને લીધે અંગ્રેજ સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા અને લોકોને વાણી સ્વતંત્ર તથા વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા કાયદા બનાવ્યા. મહાસભાની શૈક્ષણિક પ્રગતિની માંગણીને કારણે અંગ્રેજ સરકારે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ અને કોલેજો શરૂ કરી. આમ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કેટલેક અંશે સફળ રહી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે નક્કર ભૂમિકાનું સર્જન પણ આ તબક્કા દરમિયાન થયું. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને તેમને રાજકીય તાલીમ આપી. પરિણામે દેશને સ્વાતંત્ર્ય ચળવળો માટે યોગ્ય નેતાઓ મળ્યા. સવાલ નંબર 3. બંગાળાના ભાગલાના શા પરિણામો આવ્યા? જવાબ: બંગાળાના ભાગલાના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિશાળ સભાઓ યોજાઈ અને સરઘસો કાઢવામાં આવ્યા. અસંખ્ય પત્રિકાઓ વહેંચવામાં આવી. આ આંદોલનનું સંચાલન કરવા માટે એક લડત સમિતિ રચવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ વગેરે મહાસભાના નેતાઓ મુખ્ય હતા. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત આ આંદોલનનું નારું બન્યું. આખા દેશમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. 16 ઓક્ટોબર 1905ના ભાગલાના દિવસને શોક દિન તરીકે મનાવવામાં આવ્યો અને હડતાલ પાડવામાં આવી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. બંગભંગના આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા. નંબર 1 બહિષ્કાર, નંબર 2 સ્વદેશી કાર્યક્રમ અને નંબર 3 રાષ્ટ્રીય શિક્ષણ. નંબર 1 બહિષ્કારમાં કાર્યક્રમ મુજબ લોકોએ સરકારી નોકરીઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, અદાલતો, ખિતાબો વગેરેનો ત્યાગ કરવાનો હતો. નંબર 2 સ્વદેશી કાર્યક્રમ મુજબ વિદેશી કાપડ અને અન્ય પરદેશી ચીજવસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી માલ વાપરવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. લોકોએ સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીના કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવ્યો. ઘણે સ્થળે પરદેશી માલની હોળી કરવામાં આવી. પરદેશી માલની દુકાનો પર પિકેટિંગ કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. ઇંગ્લેન્ડથી આયાત થતી ચીજવસ્તુઓનો બહિષ્કાર થવાથી તેની આયાત ખૂબ ઘટી ગઈ. નંબર 3 રાષ્ટ્રીય શિક્ષણના કાર્યક્રમ મુજબ સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં બંગાળમાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1901માં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કર્યું હતું. સવાલ નંબર 4. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા સાથી ઊભી થઈ? જવાબ: રાષ્ટ્રીય શિક્ષણનો આરંભ એ બંગભંગના આંદોલનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ હતું. બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા. વળી આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આથી સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા ઊભી થઈ. આથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં બંગાળમાં 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ અને 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ.
રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કર્યું. પંડિત માલવીયાજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી. આમ સરકારી શિક્ષણનો બહિષ્કાર કરી યુવાન વર્ગમાં રાષ્ટ્રીયતાની ભાવના વધારવા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરવામાં આવી. ટૂંક નોંધ લખો. નંબર 1, આઝાદ હિન્દ ફૌજ. જવાબ: 17 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તે વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન, જર્મની પહોંચ્યા અને ત્યાંથી તે જાપાન ગયા. આ પહેલાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરોના હાથે યુદ્ધકેદી બનેલા 40,000 હિન્દી સૈનિકોમાંથી ઈસવીસન 1942માં કેપ્ટન મોહનસિંગે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના સુકાની બનાવવામાં આવ્યા. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો અને તેમને આ સૂત્ર આપ્યું: તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. આમ ત્યાંના ભારતીયોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન આપવાની પ્રેરણા આપી. 21 ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર આરઝી હકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી. આ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. એ પછી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી અને તેમની અલગ અલગ લશ્કરી ટુકડીઓ બનાવી. આઝાદ હિન્દ ફૌજનું વડું મથક રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિન્દ ફૌજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદમાં પ્રવેશ કરીને આરાકાન અને ઇમ્ફાલ વિભાગોમાં કેટલાક વિજયો મેળવ્યા. એ અરસામાં જર્મની અને ઇટલીનો પરાજય થતાં યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ. શસ્ત્રો અને સરંજામના પુરવઠાની પણ ભારે તંગી ઊભી થઈ. વળી ભારે વરસાદને કારણે પણ પીછેહઠ કરવી પડી. બ્રિટિશ દળોએ મે 1945માં આઝાદ હિન્દ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. તેના આશરે 25,000 જેટલા સૈનિકો કેદ પકડાયા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું. આમ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિન્દ ફૌજે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. નંબર 2, સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. ઈસવીસન 1921માં તેમણે લંડનમાં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. ભારત આવ્યા પછી તે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લઈને તે 11 વખત અંગ્રેજ સરકારના કેદી બન્યા હતા. ઈસવીસન 1938માં 41 વર્ષની યુવાન વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. બીજા વર્ષે ત્રિપુરા કોંગ્રેસ અધિવેશનના પણ તે પ્રમુખ તરીકે ચૂંટાયા. પરંતુ ગાંધીજી અને રાજકીય મતભેદ થયા ત્યારે તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે દેશના વિવિધ ભાગોમાં 10 મહિનામાં અનેક સભાઓ યોજી દ્વિતીય વિશ્વયુદ્ધ વિરુદ્ધ પ્રચાર કર્યો. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના સુકાની બન્યા. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. તેમણે ફૌજને ચલો દિલ્હીનું અને ભારતને જય હિન્દનું સૂત્ર આપ્યું. તેમણે દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા ભારતીયોને આ સૂત્ર આપ્યું: તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં તેમણે સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર આરઝી હકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી. એ પછી તેમણે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી ભારતની પૂર્વ સરહદે આક્રમણ કર્યું. તેમના નેતૃત્વ નીચે આઝાદ હિન્દ ફૌજને આરાકાન અને ઇમ્ફાલ વિભાગોમાં કેટલાક વિજયો મેળવ્યા. એ અરસામાં વિશ્વયુદ્ધની સ્થિતિ બદલાતા આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું હતું. નંબર 3, બંગાળાના ભાગલા. જવાબ: અંગ્રેજ શાસન દરમિયાન બંગાળા ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બંગાળા ઉપરાંત બિહાર અને ઉડીસા એટલે કે ઓડિશાના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થયો હતો. બંગાળાના પ્રાંતની વસ્તી 7 કરોડ અને 80 લાખથી પણ વધારે હતી. આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન અનિવાર્ય હતું. પરંતુ એ સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળાથી બિહાર અને ઓડિશાના પ્રદેશો જુદા પાડવાને બદલે
મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળથી અલગ પાડી 16 ઓક્ટોબર 1905ના રોજ અસમ સહિતનો એક નવો પ્રાંત બનાવ્યો. આમ કરવા પાછળનો લોર્ડ કર્ઝનનો વાસ્તવિક હેતુ કોમવાદને ઉત્તેજન આપી રાષ્ટ્રીય ચળવળને નબળી પાડવાનો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોર્ડ કર્ઝનનો ઈરાદો લોકો સમજી ગયા. આથી બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં ઉગ્ર આંદોલન શરૂ થયું. નંબર 4 હોમ રૂલ આંદોલન. જવાબ: ઈસવીસન 1914માં માંડલીની જેલમાંથી છૂટ્યા પછી બાળ ગંગાધર તિલકે રાષ્ટ્રીય ચળવળના નવા પ્રાણ પૂરવા એપ્રિલ 1916માં પુણેમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. એ જ વર્ષે શ્રીમતી એની બેસન્ટે ચેન્નઈમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો મુખ્ય હેતુ બંધારણીય માર્ગે સ્વરાજ હોમ રૂલ મેળવવાનો હતો. બાળ ગંગાધર તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ એ સૂત્ર આપીને હોમ રૂલ આંદોલનને ખૂબ વેગ આપ્યો. તેમણે ભાષણો આપીને તેમજ કેસરી અને મરાઠા નામના પોતાના અખબારોમાં લેખો લખીને હોમ રૂલની તરફેણમાં લોકમત કેળવ્યો. આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. શ્રીમતી એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં હોમ રૂલ સંબંધી લેખો લખીને તેમજ ભાષણો આપીને તેનો પ્રચાર કર્યો. તેમજ બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસ મહાસભા અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર શ્રીમતી એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. શ્રીમતી એની બેસન્ટની ધરપકડ કરી તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા. શ્રીમતી એની બેસન્ટે મુક્ત કરાવવા દેશભરમાં સભાઓ થઈ અને સરઘસો નીકળ્યા. લોક લાગણી એટલી બધી ઉશ્કેરાઈ ગઈ કે શ્રીમતી એની બેસન્ટને છોડી મૂકવાની અંગ્રેજ સરકારને ફરજ પડી. આખરે ઓગસ્ટ 1917માં સરકારને જાહેરાત કરવી પડી કે બ્રિટિશ સરકારનું ધ્યેય ભારતને જવાબદાર રાજતંત્ર આપવાનું છે. આ જાહેરાત પર વિશ્વાસ રાખીને હોમ રૂલ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું.